સૌથી પહેલા મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. જિંદગીમાં અનોખી રોનક લાયા ના બીજું કોઈ રાખવી મારી માયા મળ્યા છે વારો કઈને મેળવ્યા થોડા તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને ફોટો એડિટિંગ બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે મિત્રો તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અને અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. અને પછી તમારા ફોટાને આ રીતે કંઈક સેટ કરી દેવાનો છે. પછી તમારે આ ફોટોને નીચે લઈ લેવાનો છે. આ ફોટો ઇફેક્ટ લખેલું છે એની નીચે રાખી દેવાનું છે. પછી ફોટો ઇફેક્ટ લખેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ, પછી બહાર નીકળી જવાનું છે. અને પછી આપણે જે ફોટો લીધેલો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી ઇફેક્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને આ એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફોટાની સાઇઝ વધારી લેવાની છે. આ રીતના સેટ કરી દેવાનો છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી આ પાંદડાવાળી પીએનજી છે એને તમારે લઈ લેવાની છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી એરા પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એની સાઇઝ નાની કરી દેવાની છે. આ રીતના સેટ કરી દેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ પીએનજી લઈ લેવાની છે. પછી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે રોટેટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે પીએનજીને અહીંયા સેટ કરી દેવાની છે. પછી પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે. મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી તમારે આ બીજી પીએનજી લઈ લેવાની છે. પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી એની પણ તમારે સાઇઝ નાની કરી આ પીએનજી અને ફોટો છે એની વચ્ચે તમારે આને સેટ કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી મિત્રો તમારે આ 100% છે એને તમારે 45% રાખી દેવાનું છે. પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે આ પીએનજી લઈ લેવાની છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે કલરમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પાછું લ્યુમિનેશન કરી દેવાનું છે. અને પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને પીએનજીને થોડીક તમારે નીચે રાખી દેવાની છે. આજના આપણે ઘાસવાળી પીએનજી રાખી છે એને તમારે અહીંયા રાખી દેવાની છે. પછી મિત્રો અહીંયા તમારે જે મેરેજની ડેટ હોય તમારી જે મેરેજની ડેટ હોય એ ડેટ તમારે રાખી દેવાની છે. પછી તમારે થોડું નીચે આવવાનું છે. અને ત્યાં તમને 2 ગ્રુપ જોવા મળતા હશે. એમાં આપણે ફોટા એડ કરવાના છે. તો ફોટા એડ કરવા માટે ગ્રુપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે. અને અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને ત્યાંથી તમારે ફોટો લઈ લેવાનો છે.
પછી એ ફોટાને રીતના નીચે લઈ લેવાનો છે। પછી તમારે પાછું ફોટા પર ક્લિક કરવાનું છે। અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે અને ફોટાને તમારી રીતે સેટ કરી દેવાનો છે। પછી બહાર નીકળી જવાનું છે અને પછી તમારે પાછું બીજા ગ્રુપમાં આવવાનું છે। એમાં એડિટ ગ્રુપમાં જવાનું છે। પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે। પછી તમારે બહાર નીકળી જવાનું છે અને મિત્રો આટલું કરશો એટલે મિત્રો આપણે ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે। અને પછી આ ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે। અહીંયાથી તમારે ક્રિએટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અત્યારે આપણે જે ફોટો ડાઉનલોડ કર્યો એ ફોટોને તમારે લઈ લેવાનો છે। પછી ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને એ ફોટાને તમારે વિડીયોને એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને તમારે સોંગની ઉપર રાખી દેવાનો છે। પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછી પીએનજીને અહીંયાથી તમારે પાછું જીપ ફાઇલને ઓપન કરી લેવાનું છે। અહીંયાથી તમારે આ વિડીયો સિલેક્ટ કરી અહીંયાથી પ્લસ પર ક્લિક કરવાનું છે। પછી તમારે આ વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। અહીંયાથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇનર ડોઝ કરી દેવાનું છે। પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે, મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ બીજો વિડીયો આપેલો છે એ વિડીયો તમારે લઈ લેવાનો છે। પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો વિડીયો છે એને આપણે કટ કરી દેવાનો છે અને બીજો વિડીયો છે જે જરાક ઓછો પડે છે એને તમારે આના પર ક્લિક કરવાનું છે અને પછી આના પર ક્લિક કરશો એટલે મિત્રો તમારે એ પણ વિડીયોના એન્ડ સુધી આવી જશે। આટલું કર્યા બાદ પછી તમારે સ્ટાર્ટિંગમાં આવવાનું છે અને અહીંયા તમને એક ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે। એ ઇફેક્ટવાળા ગ્રુપને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે। પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ